હલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો મસ્તની આજે તો પવન ઠંડો ઠંડો છે, મસ્તની ગુલાબી ઠંડી છે. રેડી બેડી થઈ ગયા, હવે નીકળશું. ગુડ મોર્નિંગ પિતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. વાળો પણ રહી ગયા ખૂન. હા તે તેલ નું નાખ્યું તાર માથામાં. અરે હા, હમણાં બાકી તે લોગે ચાલુ કરી દીધું. હા જો સોફા બોફા ઝટકાઈ છે. સોફા ઝટકાઈ છે કે પછી આમ શું કહેવાય, માણા ઝટકાઈ છે. મમ્મી તો પપ્પાને જ ઝટકે છે. એ હો હારું તને બિંદુ ઝટકતી શું ન ઝટકતી. ઝાટકની જરૂરી છે. જરૂરી છે. કઈ ઝાટકની જરૂરી? હા, એકબીજા ઝાટકવા તો પડે જ. અચ્છા, એકબીજા ન હોય પપ્પા, આ લોકો જ આપણને ઝટકે, આપણે તો શું બોલીએ. તું જરા તો જ થાય. બાવા બાજી ગયા ને બધું ખરી જાય આપણા. હા જો હવાર અમારે આવવું જ હોય, એટલે બહુ ઓલું નહીં. તમે એમનો વિચારતા કે આપણે બાજગણા છે, અમારે લગભગ આવવું જ હોય. તો આવું ન હોય ને તો વળી મમ્મી એમ કહે કે કેમ આમ હે તારું મોઢું આજે, કેમ આમ હે બોલતો નથી. આ તો ઘડીક વાર બધી હસીક મજાક હોય બધી કરવાની. હવાર હાર દી આખો હારો દિવસ સારો છે ને એટલે બિંદુ બાકી એવું કઈ છે નહીં. હા તો ખાલી એમ જ બિંદુ દજી હોતી છે. હોતી. હા લ્યો ડેડી સુવિચાર કહી દીધું હાલો તો. જો દિમાગ ઠંડો હોય ને તો કોઈ નિર્ણય ગલત ન હોય, અને જીભ મીઠી હોય તો કોઈ સંબંધ તમારો બગડે નહીં. વાહ, સંબંધ તો પપ્પા તોય અત્યારે બગડી જાય એમ ને. મીઠી જીભ રાખો તો ઓછું ભાગીએ. હા એટલે બગડી તો તોય જીભ જાય તો છે છે. ને બધું ભાઈ હવે. પણ તોય બગડી જાય એમ. એ તો આપણે બોલીએ એવું તો બગડે એટલે ને. એવું કાંઈ ન હોય કાંઈ, તમે સારું બોલતા હોય તોય અમુક અમુક હવે તો છે એવું બધું હાઈલા સંસાર છે. ચાલો હું નીકળું પપ્પા, ટાઈમ થઈ ગયો. હા તાર ટાઈમ થઈ ગયો, જાઓ પાછળ દરવાજા. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. તો આજે તો બ્લોગમાં બધાનો વારો આવી ગયો, મારો ન આવ્યો એને જોયું. કેમ કે આજે તો છે ને બપોર સવારથી નવરી હતી ને વ્લોગ ચાલુ નો જો કે વ્લોગ તો કેવલ કરી દીધો હતો. મારો એવું થયું બધું. અને જો ચા બનાવું છું, અને ચા ને મમ્મી આજે બનાવ્યા છે ગાંઠિયા. જો ચાલો બધે ગાંઠિયા ખાવા. તો ગાંઠિયા બનાવ્યા છે, સેવ બનાવી છે. તો અત્યારે ઉઠીને આંખ જ નહોતી ખુલતી. લાઈટ ગાંઠ મમ્મી કે ગાંઠિયા બનાવી ચા બનાવી નાખો. ના અહીંયા જો આ લોકો જુગાડ કરે છે. જો કાલે બનાવવા છે ઢોકળા, નહીં ઢોકળા, હા ઢોકળા, ઈદડા નહીં ઢોકળા નહીં, હા ઈદડા. તો કેવલનો ફોન આવ્યો તો કેવલ કે નાખવાના જ બીજા 46 46 4 થયું 45 7 હતો ને. હા તો 3 નાખવાનું. ઢોકળા બનાવતા વજન કરવાનો તો ખા ઉપર ઉભા રહીને પાછું વજન કરે છે. જો હજી થઈ શકે. ના હવે તો એમ જ બતાવશે. હા ઈ તો હવે ઉતરી જાય. અમારે ફઈબા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બિંદુના બધાને. ભાઈ ને કેવલના મામી. ઓમ ના મમ્મી. ઓમ ના મમ્મી. થઈ ગયું. થઈ ગયું. હજી 100 ગ્રામ ઘટે. 100 ગ્રામ ન ઘટે, એટલું કરીશ. 1 ગ્રામ ઘટે. 6 થી 7 1 ગ્રામ. હા એટલે ચાલો હાલો. આ તે ઈ થયું ને, હાલે હવે એટલું તો. એક તો એટલે જો કરતા ચાલો તો ચા પીવા બધા. અને આજે છે ને ઊંઘ જ આવે છે, ઊંઘ જ આવે છે, ઊંઘ જ આવે છે આજે. સવારે ખબર નહીં ઉઠીને પછી એટલી ઊંઘ આવતી હતી. અત્યારે બપોરે હતી ને તો બપોરે ઊંઘ ન આવી, પછી રહીને એટલી ઊંઘ આવી ને હવે મેં કીધું ઊંઘ આવી. કીધું મમ્મી કે ખોટો ચડાવ, હું લાવો ચા બનાવી લો. પપ્પાને કીધું પીસો થોડોક, પપ્પા કે થોડોક પીસ કે. એટલે ચા મૂકી છે, ચા નાસ્તો કરી લે થોડોક.
આજે મારા નાનીમાં આવી ગયા છે, પણ નાનીમાં મામાના ઘરે ગયા છે. હવે ક્યારે આવશે નાની? ક્યારે આવશે? આવશે પછી 4-5 દિવસ. એમ નહીં, બેસવા આવવાના છે આજે? મેં અત્યારે કીધું બેસવા આવવાનું, પણ કે મામી કે અત્યારે નહીં કે હવે. સાંજે આવશે? હા, કાલ આવશે. અચ્છા, કાલે છોકરાને રજા હોય ને એટલે કાલે આવશે. કાલે આવશે ને ત્યારે મળાવશું તમને. જો એકદમ બધું રેડી બેડી થઈને અત્યારે આવ્યો ફાઇનલી. જો આના માટે ખુશી માટે પેંડા લઈને આવ્યો છું. હાલે થેન્ક યુ. સ્પેશિયલ લઈ આવ્યો. સ્પેશિયલ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ફાઇનલી જો પેંડા આવી ગયા છે જી. પેંડા પેંડા ખાઓ. આવી ગયા જો. સરસ પપ્પા બની ગયો. ના ના તું ખા અત્યારે હજી પેટ અરે લ્યો ને. આમાં શું કરે બોલ? પેટ આખે ભરે. આખા પેંડા વહી જવા છે. આખા પેંડા વહી જવા છે. ખાઈ જવાનું હોય તમારે તો. તો પછી- તો પછી ખાઈશું આપણે આરામથી. હા, શું કે બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો પેંડો? મને તો બહુ હેપીનેસ નો મસ્ત લાગે ને આમ, હે ખુશી નો પેંડો હતો એ, વ્યવહાર હે ને હે ને? કાઈ નહીં, ખાલી એમનેમ કરતા હતા. આ રહી બિંદુ આયા જ છે હજી. જો મજાક કરતા હતા. આયા કરતા હતા કીધું. બોલ, આવી મસ્તી હોય કઈ? ના ના પણ છે હકીકતે હતો તો પેંડો જ ને એમ. એડવાન્સમાં પેંડા ખાઈ લીધા. એડવાન્સ માં ખવડાવી દીધા. એટલો કેવલ હરખાઈ ગયો હે ને કે વાત તો પૂછો તો એમને પેંડા લઈ આવ્યો. બોલો હજી હા, આવ્યું નથી એમને પેંડા આવ્યા. इतनी खुशी. इतनी खुशी. बर्दाश्त नहीं होगी, डायबिटीज हो जाएगी. હે થઈ જાય કઈ વાંધો નહીં, દવા લઈ લેજો તો. હે બાકી હા છાવી જોઈ જોવા જો. એમ નહીં, પણ તઈ દવા લે એવું નહીં. તો? પણ ઈ ટાઈમે તમે કઈ વિચારવાનું થવાનું નથી, થવાનું તો થવાનું જ છે. બરાબર ને? તો ઈ ટાઈમે દવા લઈ લેવાની, બીજું તો શું કરવાનું? સાચી વાત છે, હવે તો સાચી વાત કોઈથી છે. રાહ નથી જોવાતી, બધાય રાહ જોઈ છે. બધાય- અમે રાહ જોઈ, સાચું કહું ને. ઘર આખું રાહ જોવે હવે. અમને કેવું લાગે, આપણે શું કે વિચારી આપણે જેમ રાહ જોઈ ને એમ બાપુડું વધારે રાહ જોવડાવે. આ બધા રાહ જોવે. હું જયારે એને ફોન કરું ને ત્યારે એમ કે દવાખાને ગઈ, દવાખાને મેં નથી ગઈ દવાખાને. ટૂંક સમયમાં જ હવે. તો હવે થોડોક સમય જ છે. Over. આટલી વાર જાયરું હોય તો થોડીક વાર હજી. સાચી વાત છે. સાચી હવે વાત છે. જો ક્યાં અત્યારે બધા રીલ રહે? શૂટ કરી હતી કેવલ એટલા આયરે. એના માટે જ તૈયાર થયા. તારો હું ચેન્જ કરી આશીષ તો તૈયાર ઓલા ચેન્જ કરી લીધું. એ ભલે હાલો. આરસીયુ ને બાપા જો આવી ગયા અમે આશીષની ઘરેથી. થોડુંક નાનકડું એવું કામ હતું એટલે ગયા. પછી ગપ્પા બપ્પા માર્યા ને એવું બધું કર્યું અને ઘરે આવ્યા. ઊંઘ એક તો એવી આવે અને આ જો બિંદુ રોવું આવી ગયું. બિંદુ હુઈ જાને. નથી, મને ઊંઘ જ નથી આવતી, બધું દુખે છે. ઊંઘ નથી આવતી. તો હાલો કાલ જઈ આવી. ના ન જાઉં, હે ન જાઉં. સારું થઈ જઈશે તો. હાલો તમે વ્લોગ ચાલુ હો. તને એમ લાગતું હોય ને મજાક કરવું તો જો ઊભી રહે. પણ મજાકનું નથી, પણ મને કેવાય મજા નથી આવતી યાર. હમ. નથી પડખું ભરીને હોવાતું, નથી સીધું હોવાતું, શું કરું? ઊંઘ જ નથી આવતી. આહા. સવારે કઈક કરી હાલો કે પછી આવશું. ના, દવાખાને તો જવું જ નથી. એકદમ ફૂલ પેઇન ઉપડે ત્યાં જવું છે ને. હા, હવે જ્યારે થાય ને ત્યારે જ જાઉં, ત્યાં સુધી ન જાઉં. ઓકે બહુ પછી મને યાર ઓલું થાય છે, મજા જ નથી આવતી. ઓકે. બિચારા કેવલ કેટલું લઈ આવ્યા તો એનું મજા આવી ગયો. હે કેટલું લઈ આવ્યા છે તો એનો મજા આવી. આજે બિંદુ માટે બિંદુ છે ને છેલ્લા થોડાક ટાઈમથી જાદરિયું ખાવાનું મન હતું. તો પોખનું કે પોંખનું જાદરિયું એટલે મારા એક ફ્રેન્ડ છે સુરત. પછી એણે કીધું તો મારી વાત થઈ હતી તો એની વાઈફે બનાવીને મોકલેલું છે. મસ્તીનું હતું. બિંદુના ભાઈઓ હું તો નથી ખાતો. મને ભાવે લીલો પોક, જે ઘઉંનો પોક આવે ને એનું જાદરિયું બને. એ અમારે એ બાજુ નથી બનતું, પણ હવે આ લોકો અમરેલી બાજુ બને. હા પછી ભાવનગરમાં બને. એ બાજુ બને, અમારે આ બાજુ નથી બનતું. હા. મોરબી બાજુના પટ્ટામાં એ બાજુ ક્યાંય પોક ને એવું બધું ઓછું મળે. પેંડા ખાધા. પેંડા લઈ આવ્યા, એ નથી. મારે પેટમાં કઈ રહેતું જ નથી, વોમિટ થઈ જાય. આ જમીન એ નીકળી ગયું, ખબર નહીં કેમ. તો પેંડા લઈ આવ્યા બિચારા, એ પોક ઓલો જાદરિયું લઈ આવ્યા, તોય નથી મજા આવતી.
ખબર નહીં જેટલું ખાઉં છું ને એટલું વોમિટ જ થઈ જાય આજે નથી મજા આવતી. કાંઈ વાંધો નહીં, બીજું શું થાય હવે એમાં તો. હમ સારું, ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.